આપનું સ્વાગત છે। જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આણંદ ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદ વિધાનસભાના ધારાસભ્ય રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વ યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ અને ગોવિંદભાઈ પરમાર ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નોની રજૂઆત કરી હતી। આ બેઠકમાં કલેક્ટરે જિલ્લામાં જાહેર માર્ગો, હાઈવે પરના ખુલ્લા દબાણો, પાર્કિંગમાં મૂકેલી લારીઓ અને જિલ્લાની હાઈવે પરની ચોકડીઓ ખાતેના દબાણોને વહેલી તકે દૂર કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી। આ ઉપરાંત કલેક્ટરે વિવિધ સરકારી કચેરીના અધિકારીઓને તેમના આંતરિક પ્રશ્નોનું પરસ્પર સહકારથી નિરાકરણ લાવવા માટે જણાવ્યું હતું। કલેક્ટરે જિલ્લામાં ઉદ્ભવેલા માર્ગોની પહોળાઈ અંગેની, કાંસની સફાઈ અંગેના, જિલ્લામાં વીજ પુરવઠાની કામગીરી અંગેના, ચોમાસા પૂર્વે જોખમી વૃક્ષો દૂર કરવા સહિતના વન વિભાગને લગતા પ્રશ્નો અંગે અને સિંચાઈ વિભાગને લગતા પ્રશ્નો સહિતની બાબતો પર અધિકારીઓને કામ કરવા અંગે સૂચનો આપ્યા હતા। કલેક્ટરે શહેરી વિસ્તારમાંથી પસાર થતા કાંસની સફાઈ ચોમાસું શરૂ થતા પહેલા કરવા જણાવ્યું હતું। ચોમાસાની ઋતુ દરમિયાન એમજીવીસીએલની કચેરીઓ ખાતે જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રહે અને વીજ પુરવઠો ખોરવાઈ ન જાય તે જોવા પણ જણાવ્યું હતું। કલેક્ટરે બાકી કામોને સત્વરે પૂર્ણ કરવા અનુરોધ કરવા ઉપરાંત સંસદ સભ્ય તથા ધારાસભ્યો સાથે સંકલનમાં રહીને નાગરિકોને લગતા પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવા જણાવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ, નાયબ વન સંરક્ષક એનડી ઇટાલિયન, પ્રાંત અધિકારીઓ સહિતના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।